વડોદરાની પોલિટેકનિકની સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીનીઓનો જમવાના મુદ્દે હોબાળો થયો હતો. જમવાની ગુણવત્તા સામે સવાલો ઉઠાવ્યા. વડોદરાની પોલિટેકનિકની સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓનો જમવાના મુદ્દે હોબાળો થયો હતો. હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો હતો. જમવાની ગુણવત્તા સામે સવાલો ઉઠાવ્યા હતા. જમવામાં ઈયળો તેમજ ધનેરા આવતા હોવાના વિદ્યાર્થીનીઓએ આક્ષેપ કર્યા હતા. વિદ્યાર્થીનીઓ સૂત્રોચ્ચાર સાથે સમરસ હોસ્ટેલ પહોંચી હતી. ઇન્ચાર્જ વોર્ડને વિદ્યાર્થીઓના આક્ષેપો ફગાવ્યા હતા. રસોડાનું રિનોવેશન ચાલતું હોય વિદ્યાર્થીઓને તકલીફ પડતી હોવાની કબૂલાત કરી હતી. ખોરાકનું ફૂડ એન્ડ ડ્રગ્સ દ્વારા નિયમિત ચેકિંગ થઈ રહ્યું છે. જમવાનો ટાઈમ નિર્ધારિત હોવાથી મુશ્કેલીઓ પડતી હોવાનો પણ આક્ષેપ કરાયો. ડરના કારણે જમવા માટે મજબૂર હોવાનું વિદ્યાર્થીનીઓનું રટણ છે. જમવામાં કીડાની કોઈ ફરિયાદ નથી. જમવામાં કીડાની કોઈ ફરિયાદ કચેરી ખાતે અમને મળેલી નથી. પાણી તો અહીંયા 3 સંપ છે, મતલબ 3 બોરવેલ છે અને દરેક બ્લોકમાં સંપ છે. અમે ટાઈમ ટેબલ બનાવ્યું છે. દરેક બ્લોકમાં 8 ઓવરહેડ ટાંકીઓ છે 5,000 લીટરની. એટલે ટાઈમ ટેબલ જે નક્કી કર્યું છે એ પ્રમાણે રોજે અમને પાણીનું સપ્લાય આપવામાં આવે છે. અને પીવાનું પાણી માટે અહીંયા 15 પોઈન્ટ પર પીવાના પાણીની વ્યવસ્થા છે અને દરેક બ્લોકમાં પીવાનું પાણી આવે છે. એટલે રાત્રે છોલે ચણા ખૂટ્યા એવી ફરિયાદ થઈ રાત્રેનો હતો. તો કેન્ટીનનો સમય 7 થી 9નો છે, તો પણ રાત્રે 10 વાગ્યા સુધી કેન્ટીન અમે ચાલુ રખાવડાવી અને તમામ છોકરીઓને ફરીથી બનાવીને જમવાનું પૂરું પાડ્યું. કોઈને એવું કહેવામાં નથી આવ્યું કે ટાઈમ પૂરો થઈ ગયો છે એટલે જમવાનું નહીં મળે. 9 વાગ્યાનો ટાઈમ છે, છતાં રાત્રે 10 વાગ્યા સુધી કેન્ટીન ચાલુ રખાવવામાં આવી, ફરીથી જમવાનું બનાવવામાં આવ્યું અને બધાને જ ભોજન પૂરું પાડ્યું. ગુણવત્તાની વાત આવી છે. જમવાની ગુણવત્તા શું કહેશો? ગુણવત્તા તો મેન્ટેન કરવામાં આવે જ છે. એજન્સીને અમે જે સુપરવાઇઝર છે અને કોઈ નાની મોટી છોકરીઓની ફરિયાદ હોય ટેસ્ટ બાબતે તો એમને અમે રૂબરૂમાં અહીંયા બોલાવીએ છીએ અને લેખિતમાં જાણ કરીએ છીએ અને ગુણવત્તા મેન્ટેન ના એવું કંઈ છે નહીં. અને છોકરીઓના પોતાના બી રોજ અભિપ્રાય રજીસ્ટર મૂકે છે, એમાં અભિપ્રાય બી લેવામાં આવે છે એમના. અને એમાં નાની મોટી ફરિયાદ હોય તો અમે રોજ એનું ઇમ્પ્રુવમેન્ટ લાવતા રહીએ છીએ. બાકી એવું તો છે નહીં. ખાલી અત્યારે થોડો પ્રશ્ન એવો છે કે આરએનબી સિવિલ ડિપાર્ટમેન્ટ દ્વારા નીચેની કેન્ટીનનું આખું રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે. એટલે કેન્ટીન અમે ઉપર શિફ્ટ કરેલી છે. એના કારણે થોડુંક નીચે જમવાનું બનીને ઉપર છોકરીઓને પ્રોવાઈડ કરવામાં આવે છે. થોડુંક એ ડિસ્ટર્બન્સ છે, પણ એન્જિનિયર આરએનબીના અત્યારે હમણાં 5 મિનિટ પહેલાં જ આવી ગયા. રૂબરૂમાં ચર્ચા કરી, માણસો વધારીને નાઇટ શિફ્ટમાં કામ ચાલુ રખાવડાવી ને વિધિન 2 ડેઝ અમને આ બધું પાછું હેન્ડઓવર કરી હતી, કામ કમ્પ્લીટ કરી. એટલે એઝ ઇટ ઇઝ થઈ જાય એવું અમે સતત એના ફોલોઅપ લઈ રહ્યા છીએ અને છોકરીઓને કોઈ પણ જાતની પરેશાની ના થાય એનું સતત ધ્યાન આપી. મારું નામ દીપ્તિ સગારકા છે. હું બરોડા સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં રહું છું. પાણીની સમસ્યાઓ અને જમવાની સમસ્યાઓ ઘણા સમયથી ચાલી રહી છે, જેમને મેં એમને રજૂઆત કરી છે પણ કાંઈ નિવારણ આવતું નથી. હજી જોઈએ કેવું ઇમ્પ્રૂવ આવે છે. જમવામાં ઈયળો આવતા હતા ક્યારેક, પછી જમવાની ક્વોલિટી સારી નથી હોતી. જેમ કે પાણી અને શાક જોઈએ તો તઈ આવતો હોય, જ્યારે દાળ ભાતની દાળ આપે તો ક્યારેક પીસ્યા વગરની હોય છે. અને એ જ જગ્યાએ બોયઝ હોસ્ટેલમાં પણ સારું જમવાનું આપે છે અને ગર્લ્સ હોસ્ટેલમાં ખરાબ. તો આમ તો નારા લગાવે છે ગવર્મેન્ટ કે બેટી બચાવો, તો શું બેટી